નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે કે ક્રોલિંગ અને કોગિંગ એટલે શું. ઇન્ડક્શન મોટરની અંદર ક્રોલિંગ અને કોગિંગ કોને કહેવાય. સૌથી પહેલાં તો તમે જો મિનિંગ સાંભળી લેશો ને તો તમને ઇઝીલી યાદ રહી જશે. જેમ કે ક્રોલિંગ, ક્રોલ કરવું એટલે ઘસડવું, એમ ઘસડીને ચાલવું. હવે નેચરલી તમે ઘસડીને ચાલતા હોય તો તમારી સ્પીડ કેવી થઈ જાય? ઓછી થઈ જાય. તો જ્યારે ઇન્ડક્શન મોટર પોતાની નેચરલ સ્પીડ અથવા તો ઓરિજિનલ સ્પીડ કરતાં 7મા ભાગની સ્પીડે ફરે, એટલે કે જો એની ઓરિજિનલ સ્પીડ 2100 RPMની હોય અને એની જગ્યાએ 300 RPM ઉપર જ ખાલી ફરતી હોય, તો 2100ના 7મા ભાગ એટલે 300 RPM થાય. તો 300 RPM ઉપર એટલે કે આ ઓછી સ્પીડ ઉપર ફરે એ ક્રાઇટેરિયાને આપણે ક્રોલિંગ તરીકે ઓળખીએ છીએ. તો ક્રોલિંગની અંદર બેઝિકલી થાય છે શું? તો ક્રોલિંગની અંદર ઇન્ડક્શન મોટર પોતાની નોર્મલ સ્પીડ કરતાં 7મા ભાગની સ્પીડ ઉપર ફરે છે. હવે આપણને સવાલ થાય કે ચલો ક્રોલિંગ ખબર પડી ગઈ, પણ એ થવાનું કારણ શું? તો એ થવાનું કારણ છે હાર્મોનિક. જ્યારે પણ ઇન્ડક્શન મોટરની અંદર સપ્લાય જે આપણે આપીએ છીએ પ્યોર સાઇનોસોડિયલ નથી હોતો, રોટરની અંદર પણ અમુકવાર જે આપણી મેગ્નેટિક ફિલ્ડ જે છે, રિલક્ટન્સ છે સ્ટેટર અને રોટર વચ્ચેનો, એ પણ યુનિફોર્મ નથી હોતો અને એના લીધે અલગ અલગ ટાઈપના હાર્મોનિક જનરેટ થાય છે. હાર્મોનિક્સ જે હોય છે એ ઓડ નેચર ધરાવે છે. ટેલર સિરીઝ પ્રમાણે મેથ્સમાં ટેલર સિરીઝ આવે છે કે એની અંદર સેકન્ડ, ફોર્થ, 6 એવા હાર્મોનિક જનરેટ નથી થતા. ડિપ્લોમાની અંદર આપણે એટલું કામનું નથી તો એ આપણે ડિસ્કસ નથી કરતા. આપણે ખાલી એટલું યાદ રાખીએ કે થર્ડ હાર્મોનિક, ફિફ્થ હાર્મોનિક, સેવન્થ હાર્મોનિક, આ બધા હાર્મોનિક હોય છે. એની અંદરથી થર્ડ હાર્મોનિકની ઇફેક્ટ જે છે એ આપણે નલિફાઈ કરી શકીએ છીએ. ફિફ્થ હાર્મોનિક બહુ ઓછી હોય છે એટલે માટે આપણે એને ગણતા નથી. પણ જે સેવન્થ હાર્મોનિક છે, તો સેવન્થ હાર્મોનિકનું એક ફિગર પરથી પણ તમને આઈડિયા આવશે હું શું કહેવા માંગુ છું. તો આ તમારી એક સિંગલ 50 હર્ટ્ઝ સપ્લાયની ફ્રીક્વન્સી છે. જો થર્ડ હાર્મોનિક્સ હોય એનો મતલબ કે આ એક જ સાયકલમાં તમારી કેટલી સાયકલ જનરેટ થઈ? 3 સાયકલ જનરેટ થઈ ગઈ. એટલે કે થર્ડ હાર્મોનિક્સ 150 હર્ટ્ઝની હશે. ફિફ્થ હાર્મોનિક્સ અહીંયા લખેલું જ છે, જો થર્ડ હાર્મોનિક 150 હર્ટ્ઝ, ફિફ્થ હાર્મોનિક 250 હર્ટ્ઝ ફ્રીક્વન્સી અને સેવન્થ ઓર્ડર હાર્મોનિક્સ હોય તો 350 હર્ટ્ઝની ફ્રીક્વન્સી એની હોય છે. અને આ હાર્મોનિક્સને લીધે મોટરની સ્પીડ, સિંક્રોનસ સ્પીડની આપણે જે ફોર્મ્યુલા કહીએ છીએ 120 fs/p, તો એની જગ્યાએ એની ફોર્મ્યુલા થઈ જાય છે 120 fs/7th હાર્મોનિક ઇન્ટુ p. અને આ 7 નીચે આવવાથી આપણી હાર્મોનિક્સ, આપણી જે સિંક્રોનસ સ્પીડ છે એ ખૂબ જ ઘટી જાય છે. આની ઇફેક્ટ શું છે? તો મોટર જે છે એ પોતાની ફૂલ સ્પીડ અટેન કરી શકતી નથી. સોલ્યુશન શું છે કે આપણે વાઇન્ડિંગનું પ્રોપર ડિસ્ટ્રીબ્યુશન કરીએ અને એનાથી હાર્મોનિક પ્રોપર ડિઝાઇન કરી અને હાર્મોનિક ઇફેક્ટને ઘટાડીએ તો આપણે આ ક્રોલિંગ ઇફેક્ટથી બચી શકીએ છીએ. આપણે એક વિડીયો જોઈએ તો આપણને એક્ઝેક્ટ વધારે ખ્યાલ આવશે કે ભાઈ ક્રોલિંગમાં શું થાય છે. તો ક્રોલિંગની અંદર મોટર આ રીતે ધીરી સ્પીડ ઉપર ફર્યા કરે છે. એ પોતાની ઓરિજિનલ સ્પીડ પકડી શકતી નથી. મોટર ધીરી સ્પીડ ઉપર, જેવો તમે સપ્લાય આપો તો ફાસ્ટ સ્પીડ ફરવાની જગ્યાએ એકદમ સ્લો સ્પીડ ઉપર રોટેટ થયા કરે છે. આને આપણે કહીએ છીએ ક્રોલિંગ. હવે આપણે જોઈએ કોગિંગ. કોગિંગની અંદર શું થાય છે? મેગ્નેટિક લોકિંગ, એટલે કે સ્ટેટર અને રોટર બંનેના મેગ્નેટિક પોલ એકબીજાની સામસામે આવી જાય છે અને એના લીધે બંને વચ્ચેનું રિલેક્ટન્સ ઘટવાથી બંને વચ્ચે એટલો ફોર્સ પ્રોડ્યુસ થાય છે કે જેના લીધે મેગ્નેટિક લોક, એટલે કે ટોર્ક કરતાં તમારા મેગ્નેટિક લોકનું ફોર્સ વધારે છે અને એથી એ મોટરને ફરવા દેતી નથી. તો કોગિંગ એક ફિનોમિના છે કે જ્યારે ઇન્ડક્શન મોટરનું રોટર ફરી શકતું નથી, ફેલ્સ ટુ સ્ટાર્ટ ડ્યુ ટુ મેગ્નેટિક લોકિંગ બિટવીન રોટર અને સ્ટેટર ટીથ. એનું કારણ શું છે? તો ઇક્વલ નંબર ઓફ, જ્યારે રોટર અને સ્ટેટરના સ્લોટની સંખ્યા સરખી છે અને અમુક વાર જ્યારે આપણે લો વોલ્ટેજ આપીએ ત્યારે સ્ટેટર અને રોટરના ટીથ, બંનેના ટીથ એકબીજાની સામસામે આવી જાય ત્યારે બંનેનો રિલેક્ટન્સ બહુ ઓછો થઈ જાય છે અને બંને એકબીજા સાથે મેગ્નેટિક લોકિંગ અનુભવે છે અને એના લીધે બંને વચ્ચે આ ફોર્સ જે છે એના લીધે આપણને કોગિંગ અનુભવાય છે.
એની ઇફેક્ટ શું છે તો કે મોટર સ્ટાર્ટ થતી નથી. અને આનું સોલ્યુશન શું છે તો કે આપણે સ્ક્યુ એટલે કે રોટરના જે સ્લોટ છે એને આપણે સ્ક્યુ કરવા પડે છે, અથવા તો અનઇક્વલ નંબર એટલે કે સ્ટેટર અને રોટરના સ્લોટ આપણે સરખા ના રાખીએ ત્યારે આપણે આવું કરીને આપણે કોગિંગની ઇફેક્ટ અવોઇડ કરી શકીએ છીએ. એનો એક વિડીયો જોઈ લઈએ અથવા જો તમને અહીંયા ખ્યાલ આવશે કે જેવો આપણે 3 ફેઝ સપ્લાય આપીએ તો 3 ફેઝ સપ્લાયને લીધે શું પ્રોડ્યુસ થશે, એનું મેગ્નેટિક પાથ પ્રોડ્યુસ થશે, એના મેગ્નેટિક પોલ પ્રોડ્યુસ થશે. એવી જ રીતે જે આપણી રોટર છે એના પણ પોતાના પોલ પ્રોડ્યુસ થશે ને આ રીતે જો સામસામે આવી જશે NS તો એ બંને વચ્ચે એક ટાઈપનું એટ્રેક્શન થઈ જશે અને એના લીધે રોટર તમારી ફરશે નહીં. આપણે એક વિડીયોથી આને સમજીએ કે કોગિંગમાં શું થાય છે. તમે સપ્લાય આપશો પણ મોટર પોતે ફરી શકશે નહીં. એ આવી રીતે સ્ટાર્ટ થવા ટ્રાય કરશે, ફોરવર્ડ રિવર્સ એટલે ફોરવર્ડ રિવર્સ થયા કરશે પણ પોતે ફરી શકશે નહીં. એક જ જગ્યા પર રોટર સ્ટેડી રહેશે અને આપણે કોગિંગ ઇફેક્ટ તરીકે ઓળખીએ છીએ. તો હોપ કે તમને ક્રોલિંગ અને કોગિંગ ઇફેક્ટ વિશે આઈડિયા આવી ગયો હશે અને પેપરમાં પૂછાય ત્યારે કઈ રીતે લખવાનું, શું લખવાનું એ તમે આરામથી એમને એક્ઝામમાં લખી શકશો. તો વિડીયો જોવા માટે અને તમારો ટાઈમ આપવા માટે થેન્ક યુ.